હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે 11 સાયન્સના અલગ અલગ ચેપ્ટર છે એના વિશે અભ્યાસ કર્યો. તો હવે આપણે અહીં ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ છે તેના વિશે અભ્યાસ કરવાના છે. કોષ શું છે, કોષના કાર્યો કયા કયા છે, કોષની અંદર કોષીય અંગિકાઓ આવેલી છે કે નહીં, કોષ છે એ શેનો બનેલો છે, એની ઉપર અલગ અલગ થિયરી છે એ આપવામાં આવી છે. તો અહીં પહેલાં આપણે જોઈએ કે કોષ એટલે શું. તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ક્લિયર? કોષ શું છે? એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક છે એ એકમ છે. તે સિવાય જો અહીં કોષ છે એને બે રીતે આપણે વર્ણન કરાવી શકીએ. એક છે એક કોષી સજીવો અને બીજા છે બહુકોષીય સજીવો. એક કોષી સજીવોની વાત કરીએ. એક કોષી સજીવો જે સજીવો એક કોષના બનેલા હોય. ઓકે, અમીબા, પેરામીશિયમ, આ બધા સજીવો છે કેવા છે? એક કોષના બનેલા છે. હવે વાત કરીએ આપણે બહુકોષીય સજીવો. જે સજીવો એક કરતા વધારે કોષના બનેલા હોય. ઓકે, અહીં શાના વિશે વાત કરીએ આપણે? એક કોષી સજીવો અને બહુકોષી. એક કોષીની અંદર શું? એક કોષના બનેલા છે. બહુકોષીની અંદર એક કરતા વધારે કોષના બનેલા છે. અહીં બહુકોષી સજીવોની જ્યારે વાત કરવામાં આવે તો બહુકોષી સજીવો બને છે કેવી રીતે? તો અહીં યુગ્મનજનું સજીવોનું નિર્માણ યુગ્મનજથી શરૂ થાય છે. યાદ રાખજો, સજીવોનું નિર્માણ છે યુગ્મનજથી શરૂ થાય છે. અહીં વારંવાર વિભાજન પામે છે. એ વિભાજન પામીને પેશી બનાવે છે, પેશીનો સમૂહ બનાવે છે, અંગતંત્ર છે એ આખું ઊભું થશે. યુગ્મનજ પછી વારંવાર વિભાજન થશે. કોષો જે છે, કોષોનું વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને કાર્ય કરશે. ફોર એક્ઝામ્પલ, કોઈ કોષ છે તો એ કોષને આખું ઇન્ટેસ્ટાઇન છે એ ફોર્મ કરવાનું છે, જઠર છે એ બનાવવાનું છે. તો એને જ એનું એક કામ છે કે જઠર બનાવશે. અમુક જે કોષ છે એને લીવર ડેવલપ કરવાનું, તો એ લીવર જ ડેવલપ કરશે. ઓકે, તો એ વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને તે કાર્ય કરશે. હવે જોઈએ કે વારંવાર વિભાજન તો થાય છે, વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને તે કાર્ય પણ કરે છે. તો અહીં આપણે શું જોવા મળે છે કે સર્જાયેલા જે કોષો છે સર્જાયેલા કોષોનો સમૂહ મળીને
પેશી નિર્માણ કરે છે. ઓકે, કોષોનો સમૂહ મળીને શું નિર્માણ કરે છે? પેશી છે એ નિર્માણ કરે છે. પેશી ભેગી મળીને પેશી તંત્ર બનાવે છે. પરિણામે અંગ બનશે. અંગ ભેગા મળીને અંગતંત્ર છે તેની રચના કરશે. ક્લિયર અહીંયા સુધી? સર્જાયેલા કોષોનો સમૂહ છે ભેગા મળીને પેશી બનાવે છે અને પેશી ભેગી મળીને અંગ બનાવે છે. અંગ ભેગા મળીને અંગ તંત્ર બનાવે છે. હવે વાત કરીએ એટલે અહીં એમ કહી શકાય કે કોઈ પણ કોષનું જે નિર્માણ છે એ બીજા કોષમાંથી જ થાય છે. ઓકે, કોઈ પણ એક કોષનું બીજા કોષમાંથી થાય છે. ઓકે, હવે વાત કરીએ સંપૂર્ણ ક્ષમતા. કોને કહેવાય? સંપૂર્ણ ક્ષમતા. તો ટોટીપોટેન્સી તમે એને કહી શકો. સંપૂર્ણ ક્ષમતા એટલે શું? એક યુગ્મનજ છે એ યુગ્મનજમાંથી એક આખું શરીર છે એનું નિર્માણ છે એ થાય છે. તો અહીં જોઈએ કે જે પણ યુગ્મનજ છે એની અંદર શું થાય છે? યુગ્મનજનું સમસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ. બીજું છે શું થાય છે અહીં? સમભાજન. અહીંયા જે જનીન દ્રવ્ય છે એ અડધું થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ દ્વિકીય છે 2n જનીન દ્રવ્ય, તો અહીંયા કેટલું બનશે? n n. જ્યારે સમભાજનની વાત કરવામાં આવે, અહીં જે પણ જનીન દ્રવ્ય છે એક સરખું રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા n છે એટલે કે એકકીય છે, તો બીજા બે સેલની અંદર પણ કેવું તમને જોવા મળશે? એકકીય જનીન દ્રવ્ય છે જોવા મળશે. આના ઉપરથી તમે એ કહી શકો અહીં એવું નથી કે એક સેલમાં 2n છે ને એકમાં n છે. બેમાં જે પણ છે એ કેવું છે? સરખું છે. તો અહીં જે પણ જનીન દ્રવ્ય તમને જોવા મળે છે, જનીન દ્રવ્ય કેવું છે? એક સરખું. ઓકે, જનીન દ્રવ્ય તમને કેવું જોવા મળે છે? એક સરખું. આ જ જનીન દ્રવ્યનું શું થશે? અહીં વિભાજન થશે. શરીરનો કોઈ પણ કોષ આ જનીન દ્રવ્યની મદદથી શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહની રચના કરી શકે છે. ક્લિયર? જનીન દ્રવ્ય એક સરખું છે બેઉની અંદર. શરીરનો આ જે જનીન દ્રવ્ય છે એની જ મદદથી શરીરનો કોઈ પણ કોષ છે સમગ્ર દેહની રચના કરી શકે છે, જેને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ ક્ષમતા. અહીં મેં વાત કરી યુગ્મનજને લઈને.
વનસ્પતિની અંદર પણ એવી જ રીતે જોવા મળે છે, જેને આપણે ટોટીપોટેન્સ એટલે સંપૂર્ણ ક્ષમતા કહીએ છીએ. એનો મૂળ, પ્રકાંડ કે પર્ણ ત્રણેયમાંથી કોઈ પણ ભાગ અથવા કોઈ પણ ભાગનો ટુકડો એ સંપૂર્ણ છોડનું નિર્માણ કરી શકે છે, જેને શું કહેવામાં આવે છે? ટોટીપોટેન્સી. ક્લિયર અહીંયા સુધી? સંપૂર્ણ ક્ષમતા એટલે શું કે શરીરનું કોઈ પણ નાનામાં નાનું કોષ છે એ સમગ્ર શરીરનું છે એ આખું સમગ્ર શરીર રચના છે એનું નિર્માણ કરી શકે છે. હવે જોઈએ કોષ એટલે શું. જાણીએ છીએ કે જીવનના બધા જ આવશ્યક કાર્યો છે કોની અંદર થાય છે? કોષની અંદરની. કોષ છે એ ખૂબ જ જરૂરી છે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે. ઓકે, તો જીવનના કોષની રચના વગર જીવન શક્ય નથી એ જાણીએ છીએ. તો બધા જ સજીવોની અંદર કોષ છે એ કોમન છે, સામાન્ય લક્ષણ છે. કોષ બધા સજીવોની અંદર જોવા આપણને મળે છે. એટલા માટે જ કોષને શું કહેવામાં આવે છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. હવે જોઈએ કોષ એટલે બધા જ જીવન સજીવો સજીવોના જીવવા માટે કોષ છે એ આવશ્યક છે. અને આપણા આવશ્યક કાર્યો કરવા માટે પણ શું જોઈએ? કોષ જોઈએ. ઓકે, તો અહીં કોષને આપણે શું કહી શકીએ? કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શું છે કોષ? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેમ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ? કોઈ કોષ છે એ કોષ જ આપણા આખા શરીરને મેન્ટેન કરે છે, બોડીનું ટેમ્પરેચર લઈ લો. કોષની અંદરની બધી જ અંગિકાઓ એ પોતપોતાની રીતે કામ કરે છે, રાસાયણિક બદલાવો લાવે છે, આપણને એનર્જી મળે છે. આ બધા જ કામો ક્યાં થાય છે? કોષની અંદર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એમ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ કે અલગ અલગ થિયરી આપવામાં આવી જ્યારે કોષની ઉત્પત્તિ થઈ ત્યારે. કોષની ઉત્પત્તિ હતી પણ કોષ શોધ્યો તો પહેલા સાયન્ટિસ્ટનું નામ છે રોબર્ટ હુક, જેમણે 1665ની અંદર ઓર્ક પ્લાન્ટની અંદર સેલ જોયા હતા. રોબર્ટ હુક 1665માં. વનસ્પતિ કઈ? ઓર્ક. ઓકે, વનસ્પતિ ઓર્કની અંદર તેણે પ્રાકૃતિક માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કોષ જોયા હતા અને એની રચનાની અંદર એને શું દેખાયું કે ખાના જોવા મળે છે. એની રચના એણે જ્યારે માઇક્રોસ્કોપની અંદર જોઈ તો એને શું જોવા મળ્યું કે ખાનાઓ જેવી રચનાઓ છે એ જોવા મળી. પ્રાકૃતિક માઇક્રોસ્કોપની મદદથી તેણે જોયું કે ઓર્કની દિવાલ જે છે, ઓર્ક એ નક્કર દિવાલની બનેલી છે અને નાના ખાના જેવી રચના છે એ દર્શાવે છે.
ક્લિયર અહીંયા સુધી? તેણે જોયું કે ઓર્ક છે એ નક્કર દિવાલની બનેલી છે અને નાના ખાના જેવી છે એ રચના દર્શાવે છે. ત્યારબાદ આવ્યા જે અહીં નાના ખાના જેવી રચના કીધી છે અને જેને શું કહ્યું? કોષ છે એમ કહ્યું. ત્યારબાદ આવ્યા રોબર્ટ બ્રાઉન. 1831ની અંદર રોબર્ટ બ્રાઉને શું કર્યું? એણે કોષના કોષ કેન્દ્રની શોધ કરી અને એણે કહ્યું કે સમગ્ર કોષ છે એ કોષ પોતે પોષણ લઈ તેનું શક્તિમાં રૂપાંતર કરે છે અને વિશિષ્ટ કાર્યો છે એ કરી શકે છે. કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી અને તેમને શું કહ્યું? કોષ છે એ શક્તિનું રૂપાંતર કરે છે અને તેમાંથી વિશિષ્ટ કાર્યો કરી શકે છે. શું કીધું? કોષ એ શક્તિનું રૂપાંતર તો કરે છે પણ તેમાંથી એ વિશિષ્ટ કાર્યો છે એ કરી શકે છે. કયા સાયન્ટિસ્ટે? રોબર્ટ બ્રાઉને એવું કહ્યું. અહીં હજી એક એણે એડ કર્યું કોષની અંદર. દરેક કોષ છે એ પોતાનું જનીનદ્રવ્ય ધરાવે છે. એણે શું કીધું કે જે પણ દરેક કોષ છે પોતાનું જનીનદ્રવ્ય ધરાવે છે. અને આ જનીનદ્રવ્યનું કામ શું છે? તો આ જનીનદ્રવ્ય છે એ માહિતીનો સંગ્રહ કરે છે. ઓકે, આ જનીનદ્રવ્ય શું કરશે? માહિતીનો સંગ્રહ કરશે. આ કોણે કીધું? રોબર્ટ બ્રાઉને. અને જે આ જનીનદ્રવ્ય છે માહિતીનો સંગ્રહ કરે છે એનો મતલબ કે એ નેક્સ્ટ જનરેશન માટે ઉપયોગી છે. તો એમ હું કહી શકું જનીનદ્રવ્ય છે આનુવંશિકતા માટે જવાબદાર છે. રાઈટ? તો રોબર્ટ બ્રાઉને શું કહ્યું? કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી. જે કોષ છે એ શક્તિનું રૂપાંતર કરે છે અને તેમાંથી વિશિષ્ટ કાર્યો કરી શકે છે. દરેક કોષ એ પોતાનું જનીનદ્રવ્ય ધરાવે છે, માહિતીનો સંગ્રહ કરે છે અને આ જનીનદ્રવ્ય છે આનુવંશિકતા માટે જવાબદાર છે. આ હતી સાયન્ટિસ્ટની વાત કે જે રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉને કોષની અને કોષ કેન્દ્રની શોધ કરી ત્યારે એમણે રજૂઆત કરી હતી. હવે જોઈએ આપણે કોષવાદ, જેને સેલ થિયરી કહેવામાં આવે છે, જે બે સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી છે. સેલ થિયરી એટલે કે કોષવાદ. બેવે પોતપોતાની રીતે કોષ શું છે, એનું કાર્ય શું છે, એની લાક્ષણિકતાઓ શું છે એ દર્શાવ્યું છે. તો અહીં પહેલા જે સાયન્ટિસ્ટ હતા માથિસ સ્લીડન અને બીજા સાયન્ટિસ્ટ હતા થિયોડર સ્વાન. માથિસ સ્લીડન, બીજા હતા થિયોડર સ્વાન. આમણે આ કોષ થિયરી ક્યારે રજૂ કરી? 1838ની અંદર. ક્યારે? 1838માં. માથિસ સ્લીડન છે એ શું છે? જર્મન વનસ્પતિ શાસ્ત્ર. જ્યારે થિયોડર સ્વાન છે એ શું હતા? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. જર્મન વનસ્પતિ શાસ્ત્રી
અને આ શું હતા? બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી. આપણે બે પોતપોતાની રીતે અલગ અલગ કોષોનો અભ્યાસ કર્યો. એમાં અહીં જે માથિસ સ્લીડન હતા એણે શું કહ્યું કે વનસ્પતિ છે જુદા જુદા પ્રકારના કોષની બનેલી છે અને જે વનસ્પતિની પેશીનું નિર્માણ કરે છે. એણે વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો અને જે સ્લીડન હતા એણે શું કહ્યું? વનસ્પતિ છે એ જુદા જુદા કોષની બનેલી છે અને આ કોષ ભેગા મળીને વનસ્પતિ પેશીનું નિર્માણ કરે છે. ક્લિયર? એને શું કીધું? વનસ્પતિ એ જુદા જુદા કોષની બનેલી છે અને કોષો ભેગા મળીને વનસ્પતિ પેશીનું છે એ નિર્માણ કરે છે. અહીં પ્રાણીશાસ્ત્રીએ શું કહ્યું? કોષની બહારની બાજુ એક પાતળું બાહ્ય પડ આવેલું છે. પ્રાણીશાસ્ત્રીનું એવું માનવું હતું કે કોષની બહારની બાજુ એક બાહ્ય પડ આવેલું છે. આ જે કોષ રસ પટેલ છે એ કોષ દિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. કોષની બહારની બાજુ બાહ્ય પડ આવેલું છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે અને આ કોષ દિવાલ એ વનસ્પતિનું આગવું લક્ષણ છે. ક્લિયર? કોષની બહારની બાજુએ શું આવેલું છે? બાહ્ય પડ આવેલું છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. અને અહીં એમણે એમ કહ્યું કે વનસ્પતિનું જે આગવું લક્ષણ છે એ શું છે? કોષ દિવાલ છે. અહીં બે સંયુક્ત કોષવાદ છે રજૂ કર્યું એમ હું કહી શકું. બરાબર? બે પોતપોતાના ઓપિનિયન છે એ આપ્યા, પણ આ જે સંયુક્ત કોષવાદ હતો પુરવાર થઈ શક્યો નહીં કે કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય. તેથી આને શું કરવામાં આવ્યું? અનસક્સેસફુલ માનવામાં આવ્યું, સ્વીકાર કરવામાં આવ્યું નહીં. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આવ્યા રુડોલ્ફ વિર્શો. કયા સાયન્ટિસ્ટ આવ્યા? રુડોલ્ફ વિર્શો 1855ની અંદર, અને એમણે પુરવાર કર્યું રુડોલ્ફ વિર્શોએ શું કહ્યું કે જે દરેક કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે. કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામે છે. ઓકે, એટલે કે જે પહેલાનો જે કોષ છે એમાંથી જ એનું નિર્માણ છે એ શક્ય બને છે. આવું કોણે કહ્યું? રુડોલ્ફ
વિરશે એટલે કે કોષોમાંથી નવા કોષોનું સર્જન ક્યારે થાય છે? જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો છે તેમાંથી. અહીં સ્લીડને અને સ્વાને પોતાની જે પરિકલ્પના આપી હતી તેમાં સુધારા કર્યા અને એણે કહ્યું કે બધા જ જીવંત સજીવ છે એ કોષ અને કોષોની નીપજના બનેલા છે. બધા જ જીવંત સજીવો કોષ અને કોષોની નીપજના બનેલા છે. આ એની પરિકલ્પના હતી કે બધા જ જીવન સજીવો છે કોષ અને કોષોની નીપજના બનેલા છે. બીજું એણે એવું કીધું કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. ક્લિયર? બધા જ કોષોનું સર્જન છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. તો એણે આધુનિક કોષવાદના અગત્યના મુદ્દાઓ આપ્યા. જોઈએ. આધુનિક કોષવાદના અગત્યના મુદ્દાઓ. તો એણે પહેલા કહ્યું કે કોષની પટલમય અંગિકાઓ જીવરસની બહાર છે એ સ્વતંત્ર રીતે જીવિત રહી શકતી નથી. કોષરસની પટલમય એટલે એને લેયર હોય. ઓકે, અંગિકાઓ સ્વતંત્ર રીતે કોષની બહાર જીવિત રહી શકતી નથી. ક્લિયર? એણે શું કહ્યું કે કોષરસની પટલમય અંગિકાઓ છે સ્વતંત્ર રીતે કોષની બહાર છે જીવંત રહી શકશે નહીં. બીજું એણે કહ્યું કે કોષ છે સ્થાયી સ્થિતિ દર્શાવે છે. કોષ છે એ સ્થાયી સ્થિતિ દર્શાવે છે. એટલે કોષ છે એ સ્ટેબલ છે એનું કહેવાનું એમ હતું. ત્રીજું એણે કહ્યું કે કોષનું બંધારણ અને એના કાર્યનું નિયમન છે ડીએનએ દ્વારા જ થાય છે. કોષનું બંધારણ અને તેના કાર્યોનું નિયમન ડીએનએ દ્વારા થાય છે. ક્લિયર? ફોર્થ એમણે કહ્યું કે જે કોષ છે એનું જનીનિક માહિતીનો સંગ્રહ, કોષની અંદર જે જનીનિક માહિતીનો સંગ્રહ છે એ ક્યાં જોવા મળશે? ડીએનએમાં જોવા મળે છે. તે દરેક કોષની અભિવ્યક્તિ થાય છે એની અંદર. કોષની માહિતીનો સંગ્રહ ક્યાં જોવા મળે છે? ડીએનએમાં. તો આપણે કોષને જાણવું હોય તો આપણે પહેલા એનું ડીએનએ જાણવું પડે, બરોબર? તો ડીએનએ ઉપરથી કોષની તમે અભિવ્યક્તિ કરી શકો. કોષની અભિવ્યક્તિ માટે ડીએનએ છે ચેક કરવું પડે. એટલે કોષની માહિતીનો સંગ્રહ ક્યાં જોવા મળે છે? ડીએનએમાં.
અહીં એણે સ્લાઇડન અને સ્વને આપેલા કોષવાદમાં કેટલીક બાબતો સમજાવાઈ હતી ને એમણે આધુનિક કોષવાદ રજૂ કર્યો, પણ અહીં કેટલીક બાબતો હજી સ્ટીલ ત્યાં ને ત્યાં જ હતી કે કોષની ઉત્પત્તિ કેમ થાય છે. જોઈએ. સ્લાઇડન અને સ્વોન આપેલી કોષવાદ થિયરી સંયુક્ત જે કોષવાદ આપ્યો તેની વાત કરી છે. તેમાં અમુક બાબત સમજાવાય નથી. તો એ કઈ? તો વિરોઇડ, પ્રાયોન, વાયરસ. વિરોઇડ છે, પ્રાયોન છે, વાયરસ છે, આના વિશે કંઈ બતાવ્યું હતું નહીં. તેની સાથે સાથે કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે દર્શાવાયું નથી. ક્લિયર? વિરોઇડ છે, પ્રાયોન છે અને વાયરસ વિશે તેણે બતાવ્યું નથી. તે સિવાય કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે નથી બતાવ્યું. અહીં વાયરસને આપણે લઈએ તો વાયરસની અંદર શું હોઈ શકે? ડીએનએ પ્લસ પ્રોટીન. અમુક વાયરસની અંદર ડીએનએ ઓબ્લિક કરીને હું આરએનએ પણ લખી શકું. રાઈટ? પછી જે પ્રાયોન છે એની વાત કરવામાં આવી છે, એની અંદર માત્ર ને માત્ર પ્રોટીન જોવા મળશે. વિરોઇડ છે એની અંદર માત્ર ને માત્ર તમને આરએનએ છે એ જોવા મળે છે. ક્લિયર? આ હતું આધુનિક કોષવાદ. જોઈએ. માથિસ લિડન જે છે જર્મન વનસ્પતિશાસ્ત્ર અને થિયોડાર સ્વાન જે છે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. હવે જે માથિસ લિડન છે એણે શું કહ્યું કે વનસ્પતિ છે એ જુદા જુદા કોષની બનેલી છે અને કોષો ભેગા મળીને શું બનાવે છે? વનસ્પતિ પેશીનું છે એ નિર્માણ કરે છે. જ્યારે જે સ્લીડન હતા એમણે સ્વાન હતા એમણે શું કહ્યું? પ્રાણીશાસ્ત્રી હતા. એમણે કહ્યું કે કોષની બહારની બાજુએ એક બાહ્ય પડ આવેલું છે જેને કોષ દિવાલ કહે છે, અને કોષ દિવાલ છે એ વનસ્પતિનું એક આગવું લક્ષણ છે. સંયુક્ત કોષવાદ એમણે રજૂ કર્યો પણ કંઈ પુરવાર થઈ શક્યું નહીં, એટલે આ થિયરીને કેવી માનવામાં આવી? અનસક્સેસફુલ. 1855ની અંદર રુડોલ્ફ વિર્સોએ કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે, એટલે કે જે નવા કોષ બને છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ બને છે. અહીં સ્લીડન અને સ્વાને શું કર્યું? પોતાની જે પરિકલ્પના છે એની અંદર સુધારા કર્યા અને એણે કહ્યું કે બધા જ જીવન સજીવો છે કોષ અને કોષોની નિપજના બનેલા છે અને બધા જ કોષનું સર્જન છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે. આધુનિક કોષવાદના જો અગત્યના મુદ્દા વિશે વાત કરીએ તો કોષરસની પટલમય અંગિકાઓ સ્વતંત્ર રીતે કોષની બહાર જીવિત રહી શકતી નથી. કોષ એ સ્થાયી સ્થિતિ દર્શાવે છે. કોષનું બંધારણ અને તેના કાર્યોનું નિયમન છે એ કોના દ્વારા થાય છે? ડીએનએ દ્વારા થાય છે. કોષની માહિતીનો સંગ્રહ છે ક્યાં જોવા મળે છે? ડીએનએમાં, જે કોષની અભિવ્યક્તિ છે એ દર્શાવે છે. સ્લાઇડન અને સ્વોને આપેલી જે આ સંયુક્ત થિયરી હતી એમાં અમુક બાબતો નહોતી સમજાવાય, જેમ કે પ્રિયોન, વાયરોન, વાયરસ, આના વિશે અને કોષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે દર્શાવાયું નહીં. હવે આપણે કોષનું વિહંગાવલોકન જોશું, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. પણ એની પહેલાં તમને આ એક 1 માર્ક્સ MCQની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જો એની કોષવાદ થિયરી પૂછાય તો તમારે આખી કોષવાદ થિયરી છે લખવાની છે, તો તમારે એની પહેલાં આ બધું રીડ કરવું પડશે. થેન્ક યુ.